મહેસાણા જિલ્લામાં કુપોષિત બાળકોનું જીવન ધોરણ સુધારવા માટે સરકાર જહેમત ઉઠાવી રહી છે. યુજીવીસીએલ અને સીએસઆર ફંડનો ઉપયોગ કરીને જતન પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણ દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં જન્મેલા બાળકોથી લઈને 5 વર્ષના 4220 બાળકોમાં લોહીની ઉણપ, અતિ કુપોષિત બાળકની સંખ્યા 797, જ્યારે કુપોષિત બાળકની સંખ્યા 3423 જાણવા મળી છે. યુજીવીસીએલ બહુચરાજી અને સતલાણસા તાલુકામાં સગર્ભા મહિલા અને કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડી એનું કામ શરૂ થઈ રહ્યું છે. જે લેટેસ્ટ ડેટા છે એ પ્રમાણે 3423 જેવા બાળકો જે છે એ મેમ છે, એટલે કે મધ્યમ કુપોષિત, અને અતિ કુપોષિતવાળા 797 જેવી સંખ્યા છે. અને એને આપણે સુપોષિત કરવા માટે જતન અંતર્ગત એક ચોક્કસ એસઓપી બનાવી છે, જેની અંદર એક બાળકનું અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 થી 5 વખત ફોલોઅપ લેવામાં આવે છે. અને આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ તરફથી એનું જે પોષણ સ્તર છે એ સુધારવા માટે ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે. અને જે મેડિકલ સારવાર પાત્ર છે તે એ આખો જે રોલ છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જાય છે.